હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। માર્કેટ કરતાંય સ્વાદમાં અનેક ગણો ટેસ્ટ એવો લાલ ચટાકેદાર અને ઘટ એવું ટામેટા કેચઅપ ઘરે બનાવીશું। તો માર્કેટની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર સ્વાદમાં અનેક ગણો ટેસ્ટી ટામેટા કેચઅપ ઘરે બનીને તૈયાર થઈ જશે। તો બજારમાં 2.5 કિલો ટામેટા લીધા છે, એકદમ લાલ હોય એવા લેવાના છે। તો ગોળ અને લાંબા મિક્સમાં મેં ટામેટા લીધા છે। હવે એના ટુકડા કરી કુકરમાં લઈશું। 1 ડુંગળી, 7 થી 8 લસણની કળી, 2 થી 3 તજ અને થોડા મેં લવિંગ લીધા છે। 4 થી 5 ખજૂરની પેચીને આ રીતે લઈ ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી આપણે 1 વિસલ થવા દેશું। તો અત્યારે પાણી એડ કરવાનું નથી, ટામેટામાં પાણીનો ભાગ હોય છે, એનાથી ટામેટા છે બફાઈ જશે। તો 1 વિસલ થઈ જાય એટલે કુકરનું ઢાંકણ ખોલી કોઈ મોટા પહોળા વાસણની અંદર લઈ ઠંડુ કરી મિક્સર જારમાં થોડું થોડું લઈ તમારે પીસી લેવાનું છે। તો જે વાસણમાં તમારે સોસ ઉકળવાનું હોય એ જ પેનની અંદર આપણે ગાળી લેવાનું છે। તો કોઈ પણ ગળણી અથવા છાણીથી તમારે ગાળી લેવાનું છે। તો આ રીતના થોડું થોડું કરી પીસી અને ગાળી લીધો છે। હવે 2.5 કિલો ટામેટા છે તો 1 કપ ખાંડ એડ કરીશું, અડધો કપ વિનેગર એડ કરવાનું છે, અડધી ચમચી મીઠું અને લાલ મરચું એડ કર્યું છે। તો આ માપ છે પરફેક્ટ છે। 1 કપ ખાંડની સામે અડધોથી પોણો કપ જેટલું વિનેગર એડ કરવાનું છે। ટામેટા સોસ છે અડધો થઈ જાય ત્યાં સુધી ઉકળવા દેવાનો છે। તો આ રીતના ઘટ થઈ જાય, પાણી રિલેક્સ ના થાય ત્યાં સુધી એને ઉકાળી લેવાનો છે। તો પેન નાનું પડતું હતું એટલે 2 પેનમાં કરી અને ઉકાળ્યો છે। હવે ઠંડો થાય એટલે બોટલની અંદર ભરી લેવાનો છે। તો આ રીતના મેં સોસની બોટલની અંદર ટામેટા કેચઅપ ભર્યો છે। બાકીનો આપણે સોસ છે એ આ રીતની કોઈ પણ કાચની બોટલ હોય એની અંદર ભરવાનો છે। તો ફ્રીજમાં રાખશો તો આખું વર્ષ સારું રહેશે, બહાર રાખશો